નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. અને આજે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. પણ તે પહેલાં મિત્રો, જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના બજાર ભાવનો વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે ગોંડલમાં હાપુસ કેરીના ભાવ જોઈએ તો નીચો ભાવ રહ્યો 1000 રૂપિયા અને ઊંચો ભાવ રહ્યો 3500 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજાપુરી કેરીની વાત કરીએ તો નીચો ભાવ રહ્યો 400 રૂપિયા અને ઊંચો ભાવ રહ્યો 600 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં કેસર કેરીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2550 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તોતાપુરી કેરીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 600 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 800 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1301 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1511 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 450 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 561 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 381 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 651 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 751 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1316 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 901 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1211 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5071 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3551 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ધાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 801 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1701 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 401 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 3501. ત્યારબાદ મિત્રો આપણે સૂકા લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 421 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1271 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 751 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1621 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 801 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1471 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં રાઈના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1001 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1251 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 751 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1151 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કાંગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 651 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 701 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1266 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 2241 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1091 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2251 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 901 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1976 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 991 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1096 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1641 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 600 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1000 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વટાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1501 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1861 રૂપિયા. તો આ હતા મિત્રો આજના ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ. વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. ધન્યવાદ.